નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત સમાચાર ચેનલમાં। આજના આ વિડીયોમાં વરસાદની બે સિસ્ટમ સક્રિય થતાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ત્યારે ક્યાં અને કેટલા જિલ્લામાં આગાહી કરી છે, સાથે અંબાલાલ પટેલ દ્વારા ઓગસ્ટ મહિનામાં વરસાદને લઈને મોટી આગાહી કરી છે। તો આ તમામ માહિતી વિશે આજના આ વિડીયોમાં વાત કરીશું। વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન આપેલું છે, તેને દબાવીને બાજુમાં રહેલા ઘંટી બટનને પણ દબાવી દેજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે। તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો। ગુજરાતમાં 2 દિવસથી મધ્ય અને ઉત્તર ગુજરાતમાં ખૂબ જ ભારે વરસાદ પડી રહ્યો છે। હાલ ગુજરાત પર વરસાદની બે સિસ્ટમ સક્રિય છે, જેના કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે। હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં 7 દિવસ તમામ જિલ્લાઓમાં હળવાથી સામાન્ય વરસાદની આગાહી કરી છે। રાજ્યમાં 2 દિવસ ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતાઓ છે। તેમણે આજ માટે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી તથા સૌરાષ્ટ્ર અને કચ્છના તમામ જિલ્લાઓમાં અતિ ભારે વરસાદની આગાહી કરી છે। આ તમામ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ પણ આપવામાં આવ્યું છે। આ ઉપરાંતના તમામ જિલ્લાઓમાં ભારે વરસાદની સાથે આગાહી કરવામાં આવી છે। આવતીકાલ માટે આગાહીમાં જણાવ્યું છે કે બનાસકાંઠા, પાટણ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, જામનગર, પોરબંદર, મોરબી, દ્વારકા તથા કચ્છમાં ભારે વરસાદની આગાહી કરી છે। આ ઉપરાંતના તમામ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આ સાથે તેમણે ગુજરાતના તમામ જિલ્લાઓમાં 2 દિવસ ગાજવીજની ચેતવણી પણ આપી છે। રાજ્યમાં વરસી રહેલા સાર્વત્રિક વરસાદ વચ્ચે હવામાન જાણકાર અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે। તેમણે જણાવ્યું છે કે 3 અને 4 ઓગસ્ટે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ આવી શકે છે। તેમણે વધુમાં કહ્યું કે 11 અને 12 ઓગસ્ટે ગુજરાતના ભાગોમાં વરસાદ પડી શકે છે। ત્યારબાદ 16 થી 22 ઓગસ્ટમાં ગુજરાતમાં વરસાદ રહેશે। ત્યારબાદ 23 ઓગસ્ટથી રાજ્યમાં વરસાદી ઝાપટા થશે। અંબાલાલ પટેલનું કહેવું છે કે આશ્લેષા નક્ષત્રમાં વરસાદ આવે તો વરસાદ યથાવત રહેશે અને 6 અને 7 ઓગસ્ટે મધ્યપ્રદેશમાં વરસાદ આવી શકે છે। ત્યારે ચોમાસાની ધરી સરકી ઉત્તર પૂર્વીય ભાગોમાં જશે। ઓગસ્ટમાં વરસાદ પૂર્વ ભારત, મધ્યપ્રદેશ, બિહાર, આસામ અને દક્ષિણ ભારત તરફ રહેશે, જેના પગલે ગુજરાતમાં વરસાદી ઝાપટા આવી શકે છે। બુધ શુક્રના યોગના કારણે દેશમાં વરસાદની સ્થિતિ સારી રહી શકે છે, તેમજ મધ્યપ્રદેશની સાથેના વિસ્તારમાંથી ગુજરાત તરફ વરસાદ આવી શકે છે। 11 અને 12 ઓગસ્ટ ગુજરાતના ભાગોમાં વરસાદ આવી શકે છે, જ્યારે 13 થી 15 ઓગસ્ટ મુંબઈ, મહારાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદ પડી શકે છે। 16 થી 22 ઓગસ્ટમાં ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે, તેમ અંબાલાલ પટેલે જણાવ્યું છે। જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે।